પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા અલભાઈ તબેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 22મી તારીખ, તપૃતનો 5મો રવિવાર. આવતા રવિવાર તો તાડપત્રનો રવિવાર છે. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 11મો અધ્યાય, પહેલી કડીથી 45મી કડી સુધી. ક્રિસ્મા અલભાઈ તબેનો આ બધા જે ઘટના, પ્રભુ ઈસુ જે લાઝરસ એમના ફ્રેન્ડ જે મરી ગયો છે, એ મરી ગયા પછી 4 દિવસ પછી ઘરે જાય છે અને ત્યાર પછી કબ્રસ્તાનમાં જઈને જે જ્યાં દફનાવવામાં આવ્યો હતો એને ફરી જીવતા કરે છે. ક્રિસ્મા ભાઈ તમે બાઇબલમાં 3 જગ્યાએ જે લોકો મરી ગયા હોય એમને ફરી જીવતા કરે છે. એક તો જે માથી માર્ક લુકમાં આવે છે, યાઈરની દીકરી, એ સભાગૃહના અધ્યક્ષ હતા. છોકરી તો મરી ગઈ અને પ્રભુ ઈસુને ફરી જીવતી કરે છે. અને એવી જ રીતે લુકના ગ્રંથમાં 7મો અધ્યાયમાં એક વિધવાનો એકનો એક દીકરો મરી ગયો, દફનાવવા માટે લઈ જાય છે અને રસ્તામાં જ પ્રભુ ઈસુને મળે છે અને માં જેવી રીતે રડે છે એ જોઈને પ્રભુને દયા આવે છે અને પ્રભુ કહે છે લુકના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 13મી કલમમાં, જુવાન માણસ, હું તને કહું છું, બેટો થા. જે મરી ગયો લાશ ફરી એ જીવતો થઈ જાય છે. અને આજના શુભ સંદેશમાં યોહાન ગ્રંથમાં 11મો અધ્યાયમાં લાઝરસ, પ્રભુ ઈસુના મિત્ર, બેથનીમાં જે માર્થા, મરિયા અને લાઝરસ પ્રભુ ઈસુ જ્યાં ઘણી વખત જતા હતા, જ્યારે જ્યારે એમને આરામ જોઈતું હતું, જ્યારે જ્યારે એમના જીવનમાં શાંતિ જોઈતી હતી, જ્યારે જ્યારે એના જીવનમાં ટેન્શન હતું, ત્યાં જઈને આરામ કરે છે. અને લાઝરસ મરી ગયા પછી પણ જ્યારે સંદેશ મળ્યો, પ્રભુ ઈસુ જતા નથી. અને પછી જ્યારે સંદેશ મળે છે અને પછી જવા નીકળે છે, એમના શિષ્ય પોતે ના પાડે છે. યોહાનના ગ્રંથમાં 8મો અધ્યાય 11મોથી 8મી કલમમાં, ગુરુજી, હમણાં તો યહૂદીઓ આપણે પથ્થરે મારી નાખવા માટે તૈયાર થયા, આપણે ત્યાં જવાનું નહીં. પણ પ્રભુ તો કહે છે આપણો મિત્ર ઊંઘી ગયો છે. પ્રભુ ઈસુ માટે મરણ એક ઊંઘ જેવું છે. અને ક્રિસ્મા ભાઈ તબેનું પ્રભુ ઈસુ વિશે લોકો જાત જાતની વાત કરે. આણે તો પહેલાં અમને જીવતા કર્યા, અમને જે આંધળા હોતે દેખતા કર્યા હતા, આ એમના મિત્રને કેમ મરણમાંથી બચાવી નહીં શક્યા. પ્રભુ પોતે જેવી રીતે ગયા રવિવારના શુભ સંદેશમાં આંધળો માણસ એના પાપના લીધે અને મા બાપના પાપના લીધે પણ આ ઘટના દ્વારા ઈશ્વરનો મહિમા થાય, એવી જ રીતે આજના શુભ સંદેશમાં પણ કહે છે. અને પ્રભુ યોહાનના ગ્રંથમાં 11:20મી કલમમાં પ્રભુ પોતે કહે છે કે મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ જીવતો માણસ કદી મૃત્યુ નહીં પામે. માર્તાને કહે છે, તું માને છે? અને એ કહે છે, હું માનું છું, છેલ્લે દિવસે બધા સજીવન થશે. પછી જ્યારે મરિયમ ત્યાં આવીને વાત કરે છે, એનું દુઃખ જોઈને પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 11મો અધ્યાયમાં 35મી કલમમાં પ્રભુ ઈસુ રડી પડે છે. ક્રિસ્મા ભાઈ તબેનો પ્રભુ ઈસુ બાઇબલમાં 2 વખત રડી પડે છે. આમ જ્યારે લાઝરસ મરી ગયો ત્યારે, અને બાઇબલમાં એમ કહેવામાં આવે છે યોહાનનો ગ્રંથ 11માંથી 35મી કલમ, ઈસુ રડી પડે, જીસસ વેપ્ટ, ટૂંકમાં ટૂંકું વાક્ય. અને એવી રીતે જ્યારે યરુશલેમ તરફ જતા હતા, યરુશલેમ જેટલા ભવ્ય હતું, આડંબર હતું, સુંદર હતું, એ જોઈને પ્રભુ ઈસુ રડી પડે છે. કારણ પ્રભુ ઈસુ જાણતા હતા એ એક દિવસ ટુકડા થઈ જવાનું છે, મેદાન થઈ જવાનું છે. એટલે એ એમના પ્રત્યેનો જે પ્રેમ બતાવે છે, યરુશલેમ પ્રત્યે અને લાઝરસ પ્રત્યે. અને ખાસ કરીને પ્રભુ ક્રિસ્મા ભાઈ તબેનું આજના શુભ સંદેશમાં આપણે ખાસ નોંધવાનું છે કે પ્રભુ ઈસુ એને જીવતા કરતાં પહેલાં પ્રભુનો આભાર માને છે. કેવી રીતે આભાર માને છે? યોહાનના ગ્રંથમાં 11મો અધ્યાયમાં 43મી કલમમાં, હે પિતા, હું તારો આભાર માનું છું કે તે મારી પ્રાર્થના સાંભળી છે. મને તો ખબર જ હતી તું હંમેશા મારી પ્રાર્થના સાંભળે છે. જેવી રીતે માર્કના ગ્રંથમાં 11મો અધ્યાયમાં પ્રાર્થનામાં જે કે માગો મળી ચૂક્યું છે, વિશ્વાસ મળી રહેશે, એવી જ રીતે પ્રભુ ઈસુ પૂરી ખાતરી પિતા પરમેશ્વરને આભાર માને છે
અને પ્રભુ પોતે કહે છે યોહાનના ગ્રંથમાં 11:40 કલમમાં, વિશ્વાસ રાખીશ ઈશ્વરનો મહિમા જોવા પામીશ. હા ક્રિસ્માલ ભયતા બહેનું, અને જ્યારે પ્રભુ ઈસુ કહે છે લાઝરસ બહાર આવ, એ બહાર આવ્યો. આ બનાવ, આ ઘટના આપણે બતાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ જીવન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ પુનરુત્થાન છે. સાથે સાથે એમ કહેવામાં આવે છે પ્રભુ ઈસુના જાહેર જીવનમાં આ છેલ્લું એક ચમત્કાર છે, છેલ્લો ચમત્કાર છે. સાથે સાથે ખાસ કરીને પ્રભુ ઈસુ કેમ એટલા લેટ ગયા, 4 દિવસ પછી ગયા. મરણનો સંદેશ બધે જલ્દી ફેલાવે છે. જેવી રીતે મરણનો સંદેશ ફેલાઈ જાય, એવી જ રીતે પુનરુત્થાનનો સંદેશ, જે મરી ગયો હતો પ્રભુ ઈસુને જીવતો કર્યો, એ સંદેશ પણ બધે જાય. એ હેતુથી પ્રભુ ઈસુ લેટ ગયા. હા ક્રિસ્માલ ભાઈ તબેનું, જેમ હેઝેકીએલના ગ્રંથમાં 37 અધ્યાયમાં આપણે જોઈએ છીએ 12-13 કલમમાં, ઈશ્વર કબરોમાંથી જે મરી ગયા છે એમને ફરી જીવતા કરે છે. એવી જ રીતે પાપના લીધે જે આત્મા દરેક માણસમાં, પાપના લીધે જે આત્મા મરી ગયો હોય, પ્રભુ ઈસુ એને ફરી જીવતા કરી શકે છે. આ સંદેશ પાપ આપણા જીવનમાં મરણ તરફ લઈ જાય છે. પ્રભુ ઈસુ જે માણસો જીવે છે, જેવી રીતે કબરોમાંથી ઈશ્વર જે મરી ગયેલા એમને જીવતા કરી શકે છે, એવી જ રીતે જીવે છે જેમના આત્માઓ પાપના લીધે મરી ગયા હોય, એ આત્માઓને પણ પ્રભુ ઈસુ ફરી જીવન આપી શકે. એ અદ્ભુત સંદેશ, આજનો શુભ સંદેશ આપણને આપે છે. હા ક્રિસ્માલ ભાઈ બહેનો, આજના આ શુભ સંદેશ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવન, એ પુનરુત્થાન, એ સંદેશ આપે છે. અને આવતા રવિવાર તો આપણે જાણીએ છીએ એ તાડપત્રનો રવિવાર છે. ક્રિસ્માલ ભાઈ બહેનો, આજના શુભ સંદેશ શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુની જે શક્તિ ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. ક્રિસ્માલ ભાઈ બહેનો, દિવ્ય દયાનો તહેવાર પાસ્કા પછીનો રવિવાર છે. તે દિવસે બહુ ભવ્ય ખ્રિસ્તજ્ઞ થવાનું છે. સવારમાં 7 વાગે, પછી 9 વાગે અને પછી બપોરે 1:30 વાગે. બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી બધા માટે ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે. અને એવી જ રીતે પવિત્ર શુક્રવારના દિવસે એક જ બપોરે 1:30 વાગ્યાથી જે મહાવ્યતા અને આખું જે સેરેમની છે તે દિવસ તમને બધાને આમંત્રણ છે. ગોડ બ્લેસ યુ ઓલ.